હા ચતુરભાઈ બોલો, તમે તમારા સમાજ વિશે તમે શું કહેવા માંગો છો? હું મારા આદિવાસી સમાજ, હું એકલવ્ય આદિવાસી ભીલ સમાજ સેવા મંડળમાં કાર્યકર્તા છું. જોરથી બોલો. હું આદિવાસી ભીલ સમાજના એક કાર્યકર્તા છું, સમાજ સેવક છું. મારું નામ ચતુરભાઈ ભીલ છે અને હું મારા સમાજના ભીલ સમાજના દરેક યુવાનોને એવું કહેવા માંગુ છું કે તમે પણ આ શો જોઈને પ્રેમભાઈ ઠાકોરનો શો જોઈને તમે પણ આવા ટેલેન્ટ બનો, તમે પણ આવા ખેલાડીઓ બનો અને તમે પણ વિશ્વમાં આપણા આદિવાસી સમાજનું ગૌરવ વધારો. આદિવાસી સમાજને આગળ લાવવાની કોશિશ કરો. કોઈ ક્રિકેટર બનો, કોઈ કારીગર બનો, કોઈ આવા પ્રેમભાઈ જેવા ચેમ્પિયન બનો, તો એમાં આપણા આદિવાસી સમાજનું એક પ્રગતિ થાય, ભીલ સમાજ આગળ વધે અને દરેકને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકાર જોઈતો હશે તો મને મળશો. હું બને એટલી તમને મદદ કરીશ અને હા એટલી હું તમને શક્યતા, પૂરેપૂરી શક્યતાથી હું તમને સહકાર આપીશ. પણ તમે પણ એક આગળ વધવાની કોશિશ કરો એ મારું ખાસ ભીલ સમાજના બાળકોને, ભાઈઓને, યુવાનોને, મિત્રોને કહેવાની મારી આ એક જ રજૂઆત છે કે તમે પણ બધા પ્રેમભાઈ જેવા કલાકારો બનો, કોઈ ક્રિકેટર બનો. એવું કરો તો આપણો સમાજ આગળ આવે, આપણો ભીલ સમાજ આગળ આવે. આપણે હજુ ગરીબાઈમાંથી બહાર આવ્યા નથી, જોઈએ એવી આપણામાં હજુ પ્રગતિ થઈ નથી. અને ખાસ કરીને મારે એવું કે છે આપણા ભીલ સમાજના વડીલોને પણ કે પોતાના બાળકોને બને એટલા વધુમાં વધુ એજ્યુકેશન, એટલે ભણતરની હજુ આપણા સમાજમાં બહુ ઉણપ છે, બહુ કમી છે. એટલે આપણા બાળકોને બને એટલું એમને ભણાવશો તો જો બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર છે કે જો પડેગા વો ડહાડેગા, એટલે મતલબ કે શિક્ષણ એ જ મહત્વનું છે. આજના યુગમાં શિક્ષણ બહુ મહત્વનું છે. માટે આપણા આદિવાસી સમાજના બહેનો દીકરીઓને અને દીકરીઓને તો ખાસ ભણાવો એવું મારી સમસ્ત આદિવાસી સમાજને રજૂઆત છે, લાગણી છે. સૌને જય આદિવાસી, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ હતી સમાજની વાત. તો દરેક સમાજ પોતાના વ્યક્તિત્વ અને દરેક સમાજની માટે માણસ મળી જતો હોય છે. ક્યારેક અમુક એવું બી હોય છે કે અમુક સમાજને પ્રત્યે અમુક જણને લાગણી પ્રેમ નથી હોતો કે જેને આપણું થાય છે સમાજને શું, સમાજને ક્યાં સુધારો. આ સમાજ માટે આ માણસ મરવા બેઠો છે. તમે જોઈ રહ્યા છો સમાજની કેટલી વાત કરે છે એ લોકો. તો દરેક સમાજના લોકો પોતાના સમાજ માટે ગર્વ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ કે મારો સમાજ, મારો સમાજ. કેમ કે દરેક સમાજના વ્યક્તિઓને આગળ લાવવા, ભણાવવા અને કંઈક બનાવવા જરૂરી છે મિત્રો. કેમ કે આજે એમના સમાજ પ્રત્યે પ્રેમ હતો, લાગણી હતો. આજે એમણે કીધું કે જમીનભાઈ મારા સમાજ વિશે બે શબ્દ કહેવા છે, મારો વિડીયો લો ને. તો આ બીજો પર્સનલ એમનો વિડીયો હું લઉં છું. તો મિત્રો આમને પણ લાઈક શેર કરજો અને આમના જેવા વ્યક્તિત્વ બનજો કે સમાજ માટે મરી જવા દે. સમાજને ભણાવવા માટે, પઢાવવા માટે, આગળ લાવવા માટે આ વ્યક્તિ અત્યારે તમને પણ કહી રહ્યો છે કે સમાજ અને આદિવાસી ભીલ સમાજને પણ મારી એક બે હાથ જોડીને વિનંતી છે, રિક્વેસ્ટ છે કે તમે ભણો, આગળ વધો અને કંઈક ટેલેન્ટ, કંઈક તમારી એક્ટિવિટી કે તમારે ક્રિકેટર બનવું છે, કલાકાર બનવું છે, હીરો બનવું છે, સિંગર બનવું છે, ડોક્ટર બનવું છે કે પોલીસ બનવું છે, જે પણ બનવું છે એની માટે તમે મહેનત કરો. પણ એના માટે શું જરૂરી છે? ભણતર જરૂરી છે. જો ભણશો તો ગણશો, બાકી જો ભણ્યા વગર તો કશું જ કામનું નથી. તમે પાનના ગલ્લા પણ ખોલીને બેસો ને તો એ ભણતર જરૂરી છે. એટલા માટે વિનંતી છે કે આદિવાસી ભીલ સમાજને, દરેક સમાજને બે હાથ જોડીને વિનંતી છે, જે 18 કુમ છે, 18 જાત છે, દરેક દુનિયાની અંદર દરેક સમાજ આગળ વધો, નામ બનાવો, પૈસા કમાઓ, બધું જ કરો. પણ એના માટે તમે પેલા ભણો. અને દરેકને વિનંતી છે અને ચતુરભાઈ તરફથી હું પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આગળ વધો. અને ભીલ સમાજને પણ મારી રિક્વેસ્ટ છે કે ભણવામાં ધ્યાન રાખજો અને ખૂબ આગળ વધો. એ ભગવાન માતાજીને, માં ખોડિયારને દુઆ કરું છું. જય માતાજી.
આપણે ભીલ સમાજના આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, મહામંત્રી છે. તો ચતુરભાઈને પણ સપોર્ટ કરજો. આવા ને આવા કાર્યક્રમ બહુ જ અહીંયા આગળ યોજાતા રહે છે. અને આ કંઈ હોળી આવે છે તો હોળીના દિવસે કંઈક સુરાઓનો ઘેર રમે છે. ભીલ સમાજની અંદર ઘેર રમવામાં આવે છે તો ઘેરનો પણ માહોલ બહુ જબરજસ્ત હોય છે. તો મિત્રો તમે પણ નડિયાદવાસીઓ હોય તો એકવાર જરૂર જોવા આવજો. અને આ બધા ભીલ સમાજના આ ચતુરભાઈ આગેવાન છે અને આ ભીલ સમાજના એમના વ્યક્તિ છે, બધા જ એમના માણસો છે. તો દરેક વ્યક્તિ તાળીઓથી ગડગડાવીને એમનું સમાધિ લે. આ લોકોને તમે બધાને પ્રેમ ભાવથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચતુરભાઈ બે શબ્દ બોલ દો. ખૂબ આભાર જયનીભાઈ, મારા ભીલ સમાજનો પણ ખૂબ આભાર તથા આજુબાજુના વિસ્તારના ભોઈવાસના રાવળવાસ, રાણાવાસ, આલ્પદા સમાજ તથા દરેક જાતિના લોકોને આ વિડીયો શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકો ખૂબ ખૂબ આ વિડીયો જોવે, શેર કરે એવી હું અપેક્ષા રાખું છું. જય માતાજી. જય માતા. જય માતાજી. હવે આપણે વર્ષો પહેલા તમને ખબર છે કે ભવાઈ આવતી હતી. અત્યારના મોબાઈલના ટેકનોલોજીના જમાનામાં આ બધી જે અત્યારે ભવાઈના જેવા જે ખેલ કરતા હતા એના કરતાં પણ આ ખતરનાક ખેલ લાગ્યા છે. તમે આ અત્યારે આટલી બધી પબ્લિક જોઈ મને નવાઈ લાગી. મને એવું લાગ્યું કે નહીં હોય પબ્લિક, પણ અહીં આગળ આટલી પબ્લિક જોઈને મને એવું લાગ્યું કે નડિયાદમાં પણ આટલા આપણા પહેલાના આવા જે શો કરતા હતા એવા શો જોવાવાળા બી હજુ છે. પણ અત્યારના આવા નાના છોકરાઓને કંઈ ખબર નહીં હોય, જે વડીલો છે જે લોકો ઉંમરવાળા છે એમને બધાને ખબર હશે. વર્ષો પહેલા ભવાઈ આવતી હતી, હવે અત્યારે બધું જ ગુપ્ત થઈ ગયું છે, કંઈ જોવા મળતું નથી. અત્યારે આધુનિક જમાનો ટેકનોલોજી થઈ ગઈ છે. બસ છોકરાઓને મોબાઈલ આપ્યા, પતી ગયું, બધું મોબાઈલમાં જોઈ લો, ટીવીમાં જોઈ લો. પણ ક્યારેક તમે આવું જુઓ તો તમને જાણવા મળે, જોવા મળે એટલે દુનિયામાં ઘણા કલાકારો પડ્યા છે. બરાબર, આ લોકોને સેલ્યુટ કે આ તમને શો બતાવે છે અને વગર ટિકિટે બતાવે છે. બાકી તો ટિકિટો વાળા જોવા જાય છે ને ત્યારે આવું જોવા નથી. બાપુ તમે તાળીઓના ગડગડાટથી વધાવી દો આ લોકોને. અને તમારા બધાનો આભાર છે, હંધાઈનો આભાર છે કે તમે આટલી પબ્લિક આ લોકોને સાથ સહકાર આપ્યો. એ પણ મહત્વનું છે. તો એકવાર તમારા બધા માટે પણ એકવાર તાળીઓના ગડગડાટ થઈ જાય.